આજની વાર્તા. શું આપણા મનમાં આવતા વિચારો એ તમામ આપણા જ વિચારો છે? વાર્તાનો એડિંગ પ્રશ્નાર્થના ફોર્મમાં પૂછે છે. એને પૂછવામાં આવે છે સમાજને કે આપણને જે વિચારો આવે છે એ બધા જ વિચારો આપણા જ છે? મિત્રો, આ વાત બરોબર નથી. આપણને આવતા તમામ વિચારો એ આપણને ક્યાંક ને ક્યાંક અનુભવમાંથી મળતા હોય છે. અને આ વાતને સમજાવવા માટે એક અધ્યાપકની મારે વાર્તા કરવી છે. એક મનોવિજ્ઞાનના અધ્યાપક કોલેજની અંદર વિદ્યાર્થીઓને ભણાવતા હતા. ભણાવતા એના મનમાં પ્રશ્ન થયો કે આજે મારે વિદ્યાર્થીઓને વિચારના અનુસંધાનમાં મારે એક પાઠ શીખવાડવો છે. અને એ પ્રશ્ન બધાને પૂછે છે કે તમારા મનમાં આવતા બધા જ વિચારો તમારા છે? બધા વિદ્યાર્થી વિચાર કરવા માંડ્યા. એક જણો કે હા, બધા જ વિચાર મારા જ છે. બીજાને પૂછ્યું તો કે હા, હું પણ મારા વિચારો જ બહાર કાઢું છું. ત્રીજાને કહે છે. એમાંનો એક વિદ્યાર્થી છે ને વિચાર કરતો હતો કે આ ખરેખર બધા વિચાર આપણા છે ખરા? એટલે એ છોકરાએ એ વિદ્યાર્થી એમ કીધું કે સાહેબ, મને એમ લાગે છે કે આપણા વિચારો એ બધા આપણા નથી, આપણે ક્યાંકથી ઉછીના લીધા છે. એટલે ત્યારે અધ્યાપકે બધાને એમ કહે છે કે એનો જવાબ 100% સાચો છે. મિત્રો, આપણને જે આપણા વિચારો જે આપણા મનમાં ઊભા થાય છે એ વિચારો ઊભા કરવા માટે કોઈને કોઈ સ્થળ હોય છે. તમે જ્યારે કોઈ સારું વાંચન કરો એટલે સારા વિચારો ઊભા થાય. તમે કોઈ નબળું વાંચન કરો એટલે તમારા મનમાં નબળા વિચારો ઉત્પન્ન થાય. તમે ખરાબ બુક વાંચો એટલે તમારા મનમાં ખરાબ વિચાર ઉત્પન્ન થાય. તમે કોઈનું ખરાબ કરો એટલે તમારા મનમાં ખરાબ વિચાર આવે. તમે કોકનું સારું કરો એટલે તમને સારા વિચાર આવે. તમે જો પરોપકાર કરો તો તમારા મનમાં એકદમ સારા, સુંદર, મજાના, શાંત વિચારો આવે. એટલે કે આપણા મનમાં આવતા તમામ વિચારો છે એમાંથી માત્ર થોડાક જ વિચાર આપણા છે. અને એ વિચાર જેને આપણે એમ કહી શકાય કે જે ચિંતકો છે, કે જે પોતે બહુ ચિંતન કરી અને કંઈક નવું ગોતી કાઢ્યું હોય, વૈજ્ઞાનિકોના મનમાં જે વિચારો હોય છે એમાં પોતાના વિચારો જાજા હોય છે. આપણામાં મોટાભાગે સામાન્ય માણસોની અંદર આપણા વિચારો બહુ થોડા હોય છે. તમે કોઈ સંશોધકો, તમે કોઈ માનો કે સારામાં સારા કોઈ કવિ હો, કદાચ સારામાં સારા તમે લેખકો, કે કદાચ સારામાં સારા એન્જિનિયર હો, તો કદાચ તમારા પોતાના થોડાક વિચારો હોઈ શકે. પણ જો તમે સામાન્ય માણસ હો તો તમારા વિચારો નહીવત હોય. પણ તેમ છતાં પણ તમને ચારે બાજુએથી વિચારોનો પ્રવાહ આવે. હવે પ્રશ્ન એ થાય છે કે આપણે વિચારો કેવા ભેગા કરવા? આપણી પાસે પ્રવાહ આવે છે, અને જો પ્રવાહ ચાલતો જ હોય તો એ બધાય વિચારો આપણા મનમાં જગ્યા કરી લે. કારણ કે જ્યાં જગ્યા હોય ત્યાં વસ્તુ મુકાય. હવે આપણા મન ખાલી હોય, વિચાર જ ન આવતા હોય, તો બહારથી કોઈ વિચારનો જથ્થો આવે, સારો હશે ખરાબ ખબર નથી, પણ તેને પોતે પોતાની જગ્યા લઈ લીધી. અને આમ કરતાં કરતાં આપણા મગજની અંદર બધી જગ્યા કોઈ સારા ને કોઈ ખરાબ ને કોઈ બીજા નબળા ને કોઈ વધારે સારા ને એમ એની મેળે મંડે ગોઠવાવા. અને એ ગોઠવાવા મંડે એટલે આપણું મગજ સારું કામે કરે, ખરાબ કામે કરે, નબળું કામ પણ કરે અને ઉત્તમ પ્રકારના કામ કરે. કેટલાક માણસો બહુ સારા, કેટલાક માણસો એકદમ નબળા, કેટલાક માણસો એકદમ ખરાબ અને ખોટા. શું કામ? તો મારે તમને એમ કહેવું છે કે આપણે એમ વિચાર કરી કે આપણા પોતાના વિચારો જાજા નથી, જેટલા હોય એટલા આપણે અંદર રાખી. પછી બહારના વિચારો એની મેળે જગ્યા ન લે એને માટે જાગૃત રહી. એટલે આપણે નક્કી જ કરીએ કે આપણે સારા સારા વિચારો આપણા મનમાં આવે એવી ભૂમિકા ઉપર આપણે જાણવું.
એટલે કે શું કરવું? તો કે સારા વિચારો ક્યાં મળે? તો મેં હમણાં જ કીધું તમને, સારા વિચારો તમે કોઈ પ્રકૃતિમાં તમે જાઓ, કોઈ નદી કિનારે જાઓ, કદાચ કોઈ પર્વતના અંદર તમે જાઓ, ઝાડપાન તમે જુઓ, અને આ પ્રકારની પ્રકૃતિમાં પણ સારા વિચારો મળે. બીજી વાત, તમે સારું વાંચન કરો તો સારા વિચાર મળે. ત્રીજી વાત, તમે સારા માણસોનો સહયોગ રાખો, સારા માણસોના ગ્રુપમાં રહ્યો તો તમને સારા વિચાર મળે. એનાથી આપણે વધારે રહીએ તો કોઈ સારા માણસો પ્રવચન કરતા હોય તે પ્રવચન સાંભળીએ તોય થઈ શકે. તમે આવી અમારી જે વાર્તા અમે કરી છે, વાર્તા સાંભળો તો એમાંથી પણ સારા વિચારો તમને મળી શકે. અને આ બધા સારા વિચારો ભેગા કરતા રહ્યો અને તમે પોતે પણ સારા બની જાઓ. હવે એક વ્યક્તિને મેં સારા બનાવવાની વાત કરી, એ જ બીજી એક વ્યક્તિને આપણે ખરાબ બનાવવાની વાત કરીએ કે એ તોફાન કરતા હોય ત્યાં જઈને ઊભા રહીએ થોડીક વાર, એટલે એને એ વિચાર આવે. કોઈ મારકૂટ કરતા હોય, કોઈ મારામારી કરતા હોય, કોઈ કોઈને દુઃખી કરતા હોય, ત્યાં જઈને ઊભા રહીએ એટલે એના મનની અંદર આ પ્રકારના કલુષિત વિચારો આવે, કલુષિત લાગણી ઉત્પન્ન થાય, અને એ જીવનમાં હંમેશા જીવનને જીવવા માટેનો સાચો રસ્તો મેળવી શકતા નથી. આ વાર્તા કહેવા પાછળનો ખ્યાલ એ છે કે આપણા વિચારો બહુ થોડા હોય છે. આપણા વિચારો કદાચ જે હશે તે સારા જ હોય. વૈજ્ઞાનિકોના વિચારો સારા જ હોય, કવિઓના વિચાર સારા જ હોય, લેખકોના વિચાર સારા જ હોય, કોઈ પ્રવૃત્તિ પોઝિટિવ કરતા હોય તેના વિચારો સારા જ હોય. પણ આપણે ચારે બાજુએથી વિશ્વની આ સપાટીમાં ચારે બાજુએથી અમને સારા વિચારો પ્રાપ્ત થાય એવું આપણે આપણા શાસ્ત્રોની અંદર આપણે કીધું છે કે સર્વ દિશામાંથી સારા વિચારો પ્રાપ્ત કરો. આપણે સૌ સારા વિચારોને સંગ્રહ કરીએ અને જીવનમાં પણ સારા બનીએ એવી લાગણી સાથે આજની મારી આ વાર્તા પૂરી કરું છું. ધન્યવાદ.